સાબરકાંઠામાં તલોદના રણાસણ ગામે રહેતા ગૃહસ્થના મકાનને એયુ બેંકના કર્મચારીઓ દ્વારા સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। કર્મચારીઓ પોલીસ કાફલા સાથે આવી મકાનને સીલ મારવાની કાર્યવાહી કરતા પરિવારજનો સહિત સમગ્ર ગામમાં ભારે ખળભળાટ સર્જાયો હતો। છેલ્લા 40 વર્ષથી પોતાના મકાનમાં રહેતા ગૃહસ્થના ઘરે ખાનગી બેંક દ્વારા લોન ન ભરવાને પગલે મકાનને સીલ મારવામાં આવ્યું। જ્યારે મકાન માલિકે કોઈ પણ પ્રકારની લોન લીધી ન હોવા છતાં આ કાર્યવાહી કરવામાં આવી છે। જોકે મકાનને સીલ મરાતા પરિવારજનોને રોડ ઉપર આવી જવાનો વારો આવ્યો છે। દસ્તાવેજ પર મારા નામનો હે, મિલકતે બધી મારી જ છે અને સીલ માર્યાવાળા કોર્ટમાંથી આવ્યા, મેં એને બતાવ્યા મારા કાગળિયા બધા અસલ કાગળિયા બતાવ્યા તો એ લોકોએ માન્યું નહીં અને સીલ કર્યું। કેવી રીતે ખોટું કર્યું હશે? ખોટું તો આપણે ખ્યાલ ન આવે ને સાહેબ, ખોટા પુરાવા ઊભા કરીને આ લોકોએ કર્યું। બેંક કોર્ટના ઓર્ડરથી બેંકના કર્મચારીઓ જે અહીંયા આવ્યા છે અમારી મિલકત ઉપર સીલ મારવા માટે, તો અમે આવી કોઈ લોન લીધી નથી અને એમના પ્રતિકારમાં નથી લીધી, એના એવિડન્સ બી અમને એમના જોડે રજૂ કર્યા છે। આ જે મિલકત છે એમના ટોટલ ડોક્યુમેન્ટ અમારી જોડે છે, 7 વાર 52-53ના ઉતારા અને જે ડોક્યુમેન્ટો આ પ્રોપર્ટીના જોઈએ એ બધા અમારી જોડે એવિડન્સ છે અને એ બધા અમે રજૂ કર્યા। રજૂ કરવા છતાં આ લોકોએ અમારી કોઈ વાત સાંભળી નથી અને એમના જો હુકમીથી અને દાદાગીરીથી એમને આ સીલ માર્યું છે। મારી તો આ પ્રોપર્ટી પર લોન છે ને, પાર્ટી ના હોય તો પછી મારે એવું તો થોડી કે પ્રોપર્ટીનો માલિક જ અલગ છે। પણ મારા સાહેબ મને કોર્ટના મારા કાગળ પ્રમાણે તો એ જે રજૂ કર્યું છે એ પ્રમાણે જ કોર્ટનો ઓર્ડર થયો છે ને એ પ્રમાણે જ અમે લઈએ। તો આપ સાહેબ હવે જે પણ સવાલ મને કરો એના કરતાં તમે આરટીએ કરીને આ જે પણ ડોક્યુમેન્ટ તમને જોઈતા હતા તે તમને કોર્ટમાં મળી જશે। આનાથી વિશેષ હું તમને કંઈ કહી નહીં શકું।